નમસ્કાર, હું દર્શન રાવલ. મધ્ય પૂર્વ એશિયાની અંદર અત્યારે યુદ્ધની પરિસ્થિતિ રહેલી છે અને તમે કોઈ પણ ન્યૂઝપેપરમાં કે ઇન્ટરનેટમાં જો તો ઇઝરાયલ ઈરાન વોર વિશે ઘણી માહિતીઓ જાણવા મળે. ઇઝરાયલ જે છેલ્લા 1.5-2 વર્ષથી ત્યાં આગળ ગાઝા પટ્ટીની અંદર હમાસ આતંકી સંગઠનની સામે લડી રહ્યું છે અને સાથે એ અત્યારે હાલમાં ઈરાનની સાથે ફૂલ ફ્લેજની અંદર યુદ્ધમાં ઉતરી ગયું છે. તો અત્યારે હમાસ જે રહેલું છે એ ખાસ કેપેબલ નથી, બરાબર. તો મતલબ ત્યાં આગળ એટલા બધા એટેક્સ કરી નાખવામાં આવ્યા છે, ગાઝા પટ્ટીને એકદમ કાટમાળ બનાવી દીધો છે. ત્યાર પછી અત્યારે ઇઝરાયલ નક્કી કર્યું છે કે જે ઈરાન નામનો દેશ હમાસ નામના આતંકી સંગઠનને મદદ કરતો હતો, હવે એની સાથે યુદ્ધ લડવામાં આવે. તો અહીંયા આગળ રહેલું છે ઇઝરાયલ અને અહીંયા આગળ રહેલું છે ઈરાન. તો આ બે વચ્ચે યુદ્ધ અત્યારે હાલમાં શરૂ થઈ ગયું છે અને આ બે વચ્ચેના યુદ્ધની અંદર ચાચા ચૌધરી ડોનાલ્ડ ટ્રમ્પ પણ વચ્ચે પડી ગયા છે. મતલબ ઘણા લાંબા ટાઈમથી એવી વાત તો હતી કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે. કેટલાક સમય અગાઉ ઇઝરાયલે આમની ઉપર ડ્રોનથી એટેક્સ કરેલા હતા અને એવી વાત હતી કે ઈરાન એકદમ ફૂલ ફ્લેજની અંદર હુમલા કરી દેશે, પણ ઇઝરાયલની ઉપર એ રીતે હુમલા અત્યાર સુધી કર્યા નહોતા. પરંતુ તાજેતરની ઘટના એમ છે કે 13 જૂનના દિવસે ઇઝરાયલે શું કર્યું કે ઈરાનની અંદર કેટલાક ઠેકાણે હુમલાઓ કર્યા અને ઇઝરાયલને જે જગ્યાએ ડાઉટ હતો કે અહીંયા આગળ પરમાણુ સંવર્ધન થઈ રહ્યું છે, પરમાણુ બોમ્બ બનાવવા માટેની સાઇટ જે રહેલી છે, એવી 3 જગ્યા ઉપર હુમલા કર્યા ઇઝરાયલે 13 જૂન 2025ના દિવસે. હવે તમે સમજો કે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ ઈરાન વચ્ચે, તો એના મુખ્ય કારણની અંદર આ મુખ્ય કારણ છે. મતલબ કોઈ એક કારણ તો જવાબદાર ન હોય, પણ આ મુખ્ય કારણ છે કે ઈરાન પરમાણુ સંવર્ધન કરી રહેલું છે. એનપીટી નામની એક સંધિ રહેલી છે. આ એનપીટીનો મતલબ શું થાય? તો એનપીટીનો મતલબ થાય નોન પ્રોલિફરેશન ટ્રીટી, પરમાણુ બિન પ્રસાર સંધિ. આ સંધિ ક્યારે લઈ આવવામાં આવે છે? તો 1968માં લઈ આવવામાં આવે છે. 1970થી એનો અમલ કરવામાં આવ્યો. આ એનપીટી સંધિ જેનો અમલ 1970થી થયો, એના તાજેતરની અંદર કેટલા વર્ષ પૂર્ણ થયા? 55 વર્ષ પૂર્ણ થયા 2025માં. આ એનપીટીની સંધિ એમ કહે છે કે 1968 સુધીમાં જે 5 દેશની પાસે પરમાણુ હથિયાર આવી ગયા એ રાખી શકશે. બાકીના જે અન્ય દેશો રહેલા છે પરમાણુ વિકસાવી નહીં શકે. મતલબ કે યુદ્ધ માટે એનો ઉપયોગ ક્યારેય નહીં કરી શકે, શાંતિપૂર્ણ ઉપયોગ માટે થઈને કરી શકશે. તો 5 દેશ જે પોતે પરમાણુ રાખી શકશે એમાં કયા કયા દેશ છે? તો એક અમેરિકા છે, એક રશિયા છે, એક બ્રિટન છે, એક ફ્રાન્સ છે અને એક ચાઇના છે. આ 5 દેશ રાખી શકે. એનપીટીમાં સાઇન ન કરી હોય કે અમે આ સંધિ નહીં માનીએ, કેમ કે તમારી સંધિ ભેદભાવપૂર્ણ રહેલી છે કે 5 જ દેશ રાખી શકે જ્યારે અન્ય દેશ ન રાખી શકે, તો કેમ એનો મતલબ કેમ થાય કે 5 દેશની સાથે જ્યારે કોઈને યુદ્ધ થાય તો જેની સાથે યુદ્ધ થાય એને તો ખાલી જોવાનું જ રહે ને કે આ પરમાણુ બોમ્બ ફૂટે કઈ રીતે, એની પાસે તો હોય નહીં. તો કેટલાક દેશ એવા છે કે જેમણે એનો સ્વીકાર નથી કર્યો. કયા કયા એવા દેશ રહેલા છે? તો એક તો આપણું રહેલું છે ભારત, ત્યાર પછી એક નાપાક મતલબ પાકિસ્તાન, ત્યાર પછી એક દેશ રહેલો છે ઇઝરાયલ, ત્યાર પછી એક દક્ષિણ સુદાન નામનો દેશ રહેલો છે, ત્યાર પછી એક અન્ય દેશ રહેલો છે ઉત્તર કોરિયા. આ ઉત્તર કોરિયાએ સૌથી પહેલાં સાઇન કરેલી હતી, ત્યાર પછી એમાંથી નીકળી ગયું. તો આ એવા દેશ રહેલા છે કે જેમણે એનપીટીનો સ્વીકાર નથી કર્યો. આ ઇઝરાયલ નામનો જે દેશ રહેલો છે એણે પણ એનપીટીમાં સાઇન નથી કરી. યાદ રાખો કે ઈરાન નામનો દેશ જેમણે એનપીટીમાં સાઇન કરેલી છે પણ તેમ છતાં પરમાણુ સંવર્ધન કરી રહેલો છે. તો દુનિયાના બાકીના દેશોને, જેમ કે ખાસ કરીને ઇઝરાયલને, અમેરિકાને, આ બધા દેશોને એવું લાગી રહ્યું છે કે ઈરાન શાંતિપૂર્ણ ઉપયોગ માટે નહીં, મતલબ એનર્જી માટે નહીં, પરંતુ પરમાણુ બોમ્બ બનાવવા માટે થઈ પરમાણુનું સંવર્ધન કરી રહેલો છે. અને ઇઝરાયલને એવો ડાઉટ ગયેલો છે, અને ડાઉટ તો શું કહીએ, મતલબ એને પૂર્ણપણે શંકા જ ગઈ હશે, કેમ કે એવું કહેવાય છે દુનિયાભરની અંદર કે ઇઝરાયલની પાસે જે ગુપ્તચર સંસ્થા રહેલી છે મોસાદ, તો એની પાસે સચોટ માહિતી રહેલી હોય છે. અને આની જે ગુપ્તચર સંસ્થા મોસાદ રહેલી છે એ શા માટે એકદમ એક્ટિવ રહેલી છે? કારણ કે એને આસપાસના ઘણા દેશોની સાથે ડખો ચાલે છે. ઇઝરાયલ ઘણા દેશોની સાથે શિંગડા ભરાવ્યા કરે છે. જેમ કે 1967ની અંદર 6 ડેઝ વોર તરીકે જે જાણીતું રહેલું છે, તો ઇઝરાયલે એના પાડોશી દેશોની સાથે યુદ્ધ કરેલું, જેમ કે લેબેનોન છે, જોર્ડન છે, ઇજિપ્ત છે, ત્યાર પછી સિરિયા રહેલું છે. તો આ બધાની સાથે હમણાં વોર કરેલું. અને આ નાનકડું દેખાય, નકશાની અંદર તમે જોશો તો એકદમ નાનકડું છે, પણ હાઇટ કમ ફાઇટ જ્યાદાની જેવી કામગીરી એની છે. ઘણીવાર એવું બને કે એકદમ શુક્લકડો હોય પણ ઘણા આંટી આવે. તો એની જેમ છે ઇઝરાયલ છે, એની હાઇટ ઉપર નહીં જવાનું, એની સાઇઝ ઉપર નહીં જવાનું, પણ 6 ડેઝ વોર જે 1967માં જૂન મહિનામાં કરવામાં આવેલું, એમાં એણે ઇજિપ્તને હાર આપી, ત્યાર પછી જોર્ડનને હાર આપી, સિરિયાને હાર આપી અને એનો ઘણો વિસ્તાર પોતે લઈ ગયું. તો ઇઝરાયલની ધાક બોલે છે અત્યારે મધ્ય પૂર્વ એશિયાની અંદર. તો
આ ઇઝરાયલ નામનો દેશ કે જેણે ઘણા દેશની સાથે આડોશ પડોશની અંદર દુશ્મની છે, તો જે આટલા બધા દેશોની સાથે દુશ્મની કરીને બેઠવું હોય તો પછી એની ગુપ્તચર સંસ્થાને એકદમ મજબૂત તો રાખવી પડે. આજે હું તમને એમ સમજાવું કે નેપાળ છે એની ગુપ્તચર સંસ્થા એટલી બધી સક્રિય ન હોય, કેમ કે આસપાસના દેશોની સાથે એટલો બધો સંઘર્ષ નથી, યુદ્ધ નથી ભૂટાનને, તો શા માટે ગુપ્તચર સંસ્થા એકદમ સ્ટ્રોંગ રાખે? તો ઇઝરાયલની જરૂરિયાત રહેલી છે કે ગુપ્તચર સંસ્થા જો બોધી રાખશે તો કાલ સવારે બધા આસપાસના દેશો વેચી ખાશે ઇઝરાયલને. તો મોસાદ નામના સંગઠનની ધાક બોલે છે. હવે આ જે ઇઝરાયલનું મોસાદ છે એમને પૂર્ણપણે આશંકા છે કે ઈરાનની અંદર પરમાણુ સંવર્ધનના કાર્યક્રમ થઈ રહ્યા છે અને થોડાક દિવસો જો રાહ જોવામાં આવે તો પરમાણુ બોમ્બ બનાવી નાખશે. અને ઈરાનની પાસે પરમાણુ બોમ્બ આવી ગયો ત્યાર પછી ઈરાનને હરવું એકદમ મુશ્કેલીવાળું છે. તો ઇઝરાયલે ત્યાં આગળ સાઇટ્સ ઉપર હુમલાઓ કર્યા. 3 જેટલી સાઇટ્સ રહેલી છે. એક નાતાંજ કરીને છે, ત્યાર પછી એક અસ્ફરા કરીને છે, ત્યાર પછી એક ફોર્ડો કરીને છે. તો આ 3 એવી પરમાણુ માટેની સાઇટ્સ રહેલી છે. હવે ઇઝરાયલે જે એટેક્સ કર્યા તો એનાથી પરમાણુ સાઇટને એટલું બધું નુકસાન નથી થયું એવું કહેવામાં આવ્યું કે એટલો બધો નાશ નથી થયો. ત્યાં આગળ હજી પણ સાઇટ્સ તો રહેલી છે. અને ત્યાર પછી જે આખા વિશ્વનો સરપંચ થઈને ફરવામાં જેને રસ રૂચિ છે, કોઈ બોલાવતું નથી તેમ છતાં જે કૂદી પડે છે, જેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કે મેં ત્યાં યુદ્ધ વિરામ કરાવડાયો, મેં ધાકધમકી આપેલી હતી કે તમારા 2 દેશની સાથે વ્યાપાર અટકાવી દેશું, ને ત્યાર પછી આ યુદ્ધ પૂર્ણ થયું. તો આ રીતે ખાલી ખોટી ફાંકા ફોજદારીની અંદર જેને રસ છે એવો ટ્રમ્પોડો. હવે આ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે યુદ્ધની અંદર સામેલ થઈ ગયો. મતલબ જગ જાહેર વાત રહેલી છે કે ઇઝરાયલ અને અમેરિકા આ બેને સારા રિલેશન રહેલા છે અને પહેલેથી અમેરિકા ઇઝરાયલને સપોર્ટ કરે છે. મતલબ મધ્ય પૂર્વ એશિયાની અંદર અમેરિકાએ પોતાનો હોલ્ડ જાળવી રાખવા માટે થઈ ઇઝરાયલને પૈસાની મદદ કરે દર વર્ષે, ત્યાર પછી આધુનિક હથિયારો આપે અને એક રીતે એવું કહેવાય કે પોતાના જે ડિફેન્સ માટેનો બિઝનેસ છે એને આગળ વધારે છે. તો ઇઝરાયલે સૌથી પહેલાં હુમલાઓ કર્યા, એનાથી કામ બન્યું નહીં. ત્યાર પછી મોટો ભાઈ આવ્યો. મતલબ 2 ભાઈઓ બાજતા હોય એમાં નાના ભાઈથી કામ ન થાય તો ત્યાર પછી મેદાનમાં મોટો ભાઈ આવે. તો મોટો ભાઈ આવ્યો અને અમેરિકાએ ત્યાં આગળ હુમલા કર્યા 22મી જૂન 2025ના દિવસે. અને 3 પરમાણુ માટેની જે સાઇટ્સ રહેલી છે એ આ ભાગની અંદર આવેલી છે. તો ત્યાં આગળ હુમલાઓ કરી દીધા, જેના માટે અમેરિકાએ પોતે B2 નામના બોમ્બરનો ઉપયોગ કર્યો. આ બીનો મતલબ થાય બોમ્બર અને 2 એ એક સિરીઝ રહેલી છે. મતલબ પહેલી પેઢીના બોમ્બ, ત્યાર પછી બીજી પેઢીના બોમ્બ, એવી રીતે. અને 1980ના દશકની અંદર આ બોમ્બ બનાવેલા છે અને અમેરિકા માટે એ ખૂબ સારા હથિયાર માનવામાં આવે છે. US માટે જે એરફોર્સ છે એના માટે આ બોમ્બની ખાસિયત એ રહેલી છે કે સ્ટીલ્થ ટેકનોલોજી છે. એનો મતલબ થાય કે દુશ્મન દેશના રડારમાં સામાન્ય રીતે ના આવે. જો સામેવાળો દેશ માનો કે એકદમ આધુનિક રડારનો ઉપયોગ કરે તો પછી એ રડારની અંદર આવે, સામાન્ય રીતે ના આવે. તો એ બોમ્બનો ઉપયોગ કર્યો. અત્યારે અમેરિકાએ જે હુમલો કર્યો છે એ પરમાણુ સંવર્ધન માટેની સાઇટ્સ ઉપર કર્યો. ઈરાનની અંદર જે સિવિલિયન પ્લેસ આવેલા છે, નાગરિકો જે જગ્યાએ છે ત્યાં આગળ નહીં, ઈરાનનું જે સૈન્ય મથક છે ત્યાં આગળ નહીં, પરંતુ પરમાણુ જે સાઇટ છે એની ઉપર. તો ચાચા ચૌધરી એકદમ ખુશ થઈ ગયા છે કે વાહ, અમે ઈરાનના પરમાણુ કાર્યક્રમને અટકાવી દીધા. પરંતુ ત્યાં આગળ જે ખામેનેઈ કરીને જે વડા રહેલા છે ઈરાનની અંદર, એમનો દાવો એ રહેલો છે કે અમે ઓલરેડી અગાઉથી ટ્રક ભરીને બધી સાધન સામગ્રી ખસેડી દીધેલી હતી. કેમ કે ઈરાનને ખ્યાલ તો હોય ને કે અહીંથી કંઈક હુમલાઓ તો થશે આ સાઇટ્સની ઉપર, તો એ અગાઉથી કંઈક વ્યવસ્થા તો કરી રાખે. તો બની શકે કે અગાઉ પરમાણુ સંવર્ધન માટેની જે સાધન સામગ્રી ટેકનોલોજી હોય એને અન્ય જગ્યાએ ખસેડી દીધી હોય અને અમેરિકાને કીધું છે કે તમે ભૂતકાળની અંદર ક્યારેય નહીં જોયા હોય ને એવા હુમલા માટે તમે તૈયાર થઈ જજો. અત્યારે શું ઘટના બને કે 22મી જૂનના દિવસે અમેરિકાએ ઈરાનની ઉપર એટેક કર્યું, એક થપાટ નાખી. તો ઈરાને ઇઝરાયલની ઉપર થપાટું મારી કે તમે અમારી ઉપર હુમલા કરશો, અમે ઇઝરાયલની ઉપર કરશું. અને બીજી વસ્તુ એ છે કે ઇઝરાયલ જે અત્યાર સુધી ગાઝા પટ્ટીની અંદર એટેક્સ કરતું હતું તો એ પ્રમાણમાં સહેલું હતું, કેમ કે ત્યાં આગળ હમાસ નામનું સંગઠન સરકાર ચલાવતું, તો એની પાસે એટલા બધા હથિયાર નથી. જ્યારે ઈરાન જે રહેલું છે એની પાસે હથિયાર છે. એની પાસે એવું કહેવાય છે કે 6 લાખથી વધારે સક્રિય સૈનિકો છે, જ્યારે આમની પાસે લગભગ 1.5 થી 2 લાખ જેટલા સક્રિય સૈનિકો છે. પણ હા, એટલું ચોક્કસ છે કે ઇઝરાયલની પાસે જે આયરન ડોમ કહેવાય છે, આયરન ડોમનો મતલબ થાય એન્ટી ડિફેન્સ સિસ્ટમ. મતલબ કે જ્યારે કોઈ મિસાઇલથી હુમલો થાય, ડ્રોનથી હુમલો થાય તો ઇઝરાયલ એને હવામાં અટકાવી દે. ઓલો રામાયણની અંદર આપણે જોયું હશે કે અહીંથી એક તીર છોડે, સામેથી એક બીજું તીર છોડે, બંને તીર ત્યાં આગળ થોડા સમય માટે અટકાયેલા રહે ને ત્યાર પછી બંને નાશ થઈ જાય. તો એને એન્ટી ડિફેન્સ સિસ્ટમ આપણે કહીએ ને. જેમ ભારતની પાસે કેમ S-400 નામની એન્ટી ડ્રોન કે એન્ટી મિસાઇલ સિસ્ટમ રહેલી છે કે દુશ્મન દેશ તરફથી ડ્રોન કે મિસાઇલથી હુમલાઓ થાય તો ભારત અહીંથી મિસાઇલ છોડશે, હવામાં એને તોડી પાડશે, તો જે ગ્રાઉન્ડ ઉપર નુકસાન થાય એ ન થાય. પણ
આ વખતે ઈરાને પોતાની જે એકદમ આધુનિક મિસાઇલ તેનો ઉપયોગ કર્યો અને ઇઝરાયલ માટે ચિંતાનો વિષય એ થઈ ગયો કે એની જે આયરન ડોમ તરીકે ઓળખાતું એના રડારમાં પણ ન આવ્યું અને એની હોસ્પિટલ ઉપર હુમલા થયા, આ થયું, ગ્રાઉન્ડ ઉપર ઘણું નુકસાન થયું. તો અત્યારે ફૂલ ફ્લેજની અંદર હુમલાઓ શરૂ થઈ ગયા. તો ઈરાન અત્યારે એ બાબતની અંદર છે કે અમે શરણાગતિ નહીં સ્વીકારીએ. બીજી વસ્તુ એ છે કે અત્યારે જ્યારે આ હુમલાઓ શરૂ છે ત્યારે અમેરિકા ઇઝરાયલને સપોર્ટ કરે, અમુક અંશે યુકે ઇઝરાયલને સપોર્ટ કરે, ત્યાર પછી સાઉદી અરેબિયા જે રહેલું છે એ પણ એમને સપોર્ટ કરે. તો સાઉદી અરેબિયા પણ એમને સપોર્ટ કરવા માટે તૈયાર છે. જ્યારે સામા પક્ષે આપણે ઈરાનની વાત કરીએ તો ઈરાનને સપોર્ટ કરવા માટે તૈયાર છે. રશિયા, ચીન આ બધા એમને સપોર્ટ કરે છે. ત્યાર પછી આ જે ઈરાન રહેલું છે એ પ્રોક્સી વોર ચલાવે છે. આ પ્રોક્સી વોરનો મતલબ એ થાય કે ઈરાન સપોર્ટ કરે છે સિરિયાને, ત્યાર પછી ઈરાન સપોર્ટ કોને કરે છે તો કે ઈરાન સપોર્ટ કરે છે અહીંયા આગળ લેબેનોનમાં જે હિઝબુલ્લા છે એ આતંકી સંગઠન એને ગણવામાં આવે છે. તો લેબેનોનમાં જે હિઝબુલ્લા છે એને ઈરાન સપોર્ટ કરે. ત્યાર પછી જોર્ડનની અંદર જે હિઝબુલ્લાના માણસો આવેલા છે એના જે સંગઠન છે એને સપોર્ટ કરે. ત્યાર પછી ઇજિપ્તને સપોર્ટ કરે છે. ત્યાર પછી યમનની અંદર જે હુથી નામનું સંગઠન છે એને સપોર્ટ કરે. આને પ્રોક્સી વોર કહેવાય કે ઈરાન પોતે ડાયરેક્ટલી ત્યાં બાંધવા માટે નથી જતું, પણ એ બીજા બધા દેશની અંદર જે સંગઠન છે એને ડ્રોન આપે, એને મિસાઇલ આપે, એને કેટલાક બોમ્બ આપે કે તમે જઈને ફોડી આવો, જાઓ, જો વધારે પડતું થશે તો અમે બેઠા છીએ, તમે પહેલાં એ ફોડી આવો. તો ઇઝરાયલની લડાઈ અત્યારે ઘણી બધી જગ્યાએ છે. મતલબ કે સિરિયામાંથી એટેક થઈ શકે, ઇજિપ્તમાંથી એટેક થઈ શકે, ત્યાર પછી લેબેનોનમાંથી હિઝબુલ્લા નામનું સંગઠન એટેક કરે, પછી યમનમાંથી હુથી નામનું જે સંગઠન છે એ પણ હુમલાઓ કરે છે. તો ઇઝરાયલ છે અત્યારે અલગ અલગ ઘણી જગ્યાએ મોરચાની અંદર કામ કરી રહ્યું છે. ભારતની પરિસ્થિતિ શું રહેલી છે આપણે સમજીએ. ભારત એક રીતે જોઈએ તો જવાહરલાલ નહેરુ વખતથી બિન જોડાણવાદી સંગઠનમાં જોડાયેલું છે, બિન જોડાણવાદની નીતિ અપનાવે કે અમે કોઈ એક દેશને ખુલ્લમ-ખુલ્લો સપોર્ટ નહીં કરીએ. અત્યારે ઇઝરાયલ છે એની સાથે ભારતના રિલેશન સારા છે, ડિફેન્સની બાબતમાં, ઇનોવેશનની બાબતમાં, ટેકનોલોજી બાબતમાં. તો ઇઝરાયલ ભારતને સપોર્ટ કરે છે. બીજું કે જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું તો એ સમય દરમિયાન ઇઝરાયલે ખુલ્લી રીતે ભારતનું સપોર્ટ કર્યું, સમર્થન કર્યું અને એ રીતે ઇઝરાયલ છે અને ભારતને સપોર્ટ તો કર્યું. અત્યારે જ્યારે ઓપરેશન સિંદૂરની વાત કરી તો એક અન્ય વાત હું તમને કરી દઉં કે ઈરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયેલા હોય એને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ પણ કરવામાં આવેલું છે, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. જ્યારે ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે ઈરાને ભારતને ખુલ્લી રીતે સપોર્ટ નહોતો કર્યો, એણે પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો. હવે એક રીતે જોઈએ તો ઈરાન એ પાકિસ્તાનનું કટ્ટર દુશ્મન છે, પણ તેમ છતાં એ સમયે ભારતને સપોર્ટ નહોતું કર્યું. મતલબ કે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે કોણ ક્યારે કોના સપોર્ટમાં ઊભું રહે, ક્યારે કોણ કોની વિરુદ્ધમાં ઊભું રહે એ ખ્યાલ ન હોય. આંતરરાષ્ટ્રીય સંબંધની અંદર પોતપોતાના સ્વાર્થ છે. જ્યારે પોતાનો સ્વાર્થ કોઈ દેશ બાજુ વધારે લાગે ત્યારે એ બાજુ ઢળી જતું હોય. તો ઇઝરાયલ અને ભારતની રિલેશન સારા છે. બીજું કે ભારત અને ઈરાનની રિલેશન તો સારા છે. જેમ કે ત્યાં આગળ ચાબહાર નામનું બંદર ભારત વિકસાવી રહ્યું છે, ત્યાં ખૂબ મોટી સંખ્યાની અંદર મતલબ રોકાણ કરી રહ્યું છે. તો ઈરાનની સાથે આપણે ભારતની રિલેશન સારા છે. જ્યારે કોઈ બે દેશની વચ્ચે ડખો થાય ત્યારે ભારતને સૌથી વધારે ચિંતા એ થાય કે કયા દેશ બાજુ રહેવામાં આવે, કેમ કે હંમેશા તટસ્થ વલણ દાખ્યું છે અને ભારતે ક્યારેય ખુલ્લી રીતે કોઈને સપોર્ટ કર્યો નથી. પણ તેમ છતાં અત્યારે હાલમાં જોવા જઈએ તો ભારત સહેજ ઇઝરાયલ બાજુ ઝૂકેલું છે. એનું કારણ એ છે કે ઈરાન આતંકી સંગઠનોને મદદ કરે છે, જેમ કે હુથી, હમાસ, હિઝબુલ્લા આ બધાને. તો ભારત હંમેશા યુનોની અંદર આતંકવાદી વિરુદ્ધની અંદર હંમેશા બોલતા હોય, આતંકવાદ વિરુદ્ધમાં. તો અત્યારે ભારતની એક રીતે એ નૈતિક ફરજ બને કે ઇઝરાયલને સપોર્ટ કરે. પણ જ્યારે ભારતનું હિત જોડાયેલું છે ઈરાનની સાથે ખરું, જેમ કે ચાબહાર બંદર, ત્યાર પછી અન્ય હિતની આપણે વાત કરીએ તો અફઘાનિસ્તાન સાથે જે વ્યાપાર કરવા માટે એ ઈરાનનો ઉપયોગ કરવામાં આવે, ઈરાનમાં એક રેલ નેટવર્ક આખું ઊભું કરવામાં આવે છે, તો ભારતનું રોકાણ એમાંય છે. ત્યાર પછી ઈરાનમાંથી જે ભારતને ક્રૂડ મળી રહ્યું છે તો એમાંય તે ભારતનું હિત સંકળાયેલું છે. જ્યારે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અલગ અલગ દેશોએ ઓપરેશન લોન્ચ કર્યા છે. જેમ કે ઓપરેશનની વાત કરીએ તો ઇઝરાયલનું જે ઓપરેશન છે એનું નામ છે ઓપરેશન રાઇઝિંગ લાઇન. ત્યાર પછી ઈરાનનું ઓપરેશન છે એનું નામ છે ટ્રુ પ્રોમિસ. અને અમેરિકા જે ડોનાલ્ડ ટ્રમ્પોડો એમણે ઓપરેશન કર્યું છે મિડનાઇટ હેમર કરીને. ઘણા ટાઈમથી અમેરિકા ઈરાનની વિરુદ્ધમાં છે, કેમ કે પરમાણુ સંવર્ધનના કાર્યક્રમ જે કરી રહ્યું છે અમેરિકાને ગમતું નથી. અમેરિકા હંમેશા ઈરાનને કહી રહ્યું છે કે તમે આ અટકાવી દો, તમે અટકાવી દો. પણ નહીં, ઈરાન એ સમયે એકદમ મારફાડ બનીને બેઠું છે અને કીધું શરણાગતિ નહીં સ્વીકારીએ, અમે અમારા દેશમાં ગમે કરીએ. અમેરિકાને કહેવામાં આવે છે કે તમે કોઈકના દેશમાં જઈને ફોડી આવો, જેમ કે જાપાનની અંદર ફોડી આવ્યા હતા, ત્યાં કંઈ નહીં, તો અમે કેમ ન વિકસાવીએ. તો આ એકદમ સળગતી બધી ધરતી રહેલી છે અને ત્યાં આગળ ઈરાન એટલા માટે પરમાણુ વિકસાવી રહ્યું છે કે એનું કોઈ નામ ન લે.
સાઉદી અરેબિયા નામ ન લે, ક્યારે આગળ જતાં ઇઝરાયલ નામ ન લે, અને બાકીના જે નાના નાના દેશ છે એને મદદ કરી શકે ઈરાન, તો એના માટે થઈ પોતે એકદમ મોટો ભાઈ બની રહ્યું છે ત્યાં આગળ. તો ઈરાન અને અમેરિકા એના લાંબા ટાઈમથી પ્રશ્નો તો રહેલા છે. તો અત્યારે દળવું ઢાળ મળી ગયો અને અમેરિકા એની પર હુમલો કર્યો. દુનિયાભરમાં ટીકા ટિપ્પણી તો થઈ કે તમારે આ રીતે એટેક્સ ન કરવા જોઈએ એમ કરીને, પણ હા, ટ્રમ્પ કોઈની ટીકાથી માને એમ તો નથી. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, કોઈ પણ દેશની ઉપર હુમલા કરવામાં આવે તો શું થાય, એ કંઈક ને કંઈક પ્રતિબંધ મૂકશે અથવા અમુક નિર્ણય કરશે. જેમ કે ઈરાને અત્યારે નિર્ણય કર્યો છે કે અમે હાર્મુઝની જે ખાડી રહેલી છે એને બંધ કરી દઈશું. આ હાર્મુઝની ખાડી આપણે જોઈ શકીએ, આ હાર્મુઝની ખાડી તરીકે ઓળખાય છે. અહીંયા આગળ ખાસ કરીને જે હાર્મુઝની ખાડી છે આટલો ભાગ રહેલો છે. અહીંયા આગળ આપણે નકશાની અંદર જોઈએ તો અહીંયા ભારત દેશ રહેલો છે અને અહીંયા હાર્મુઝની ખાડી રહેલી છે. એક બાજુ ઓમાન નામનો દેશ છે, અહીંયા આગળ ઈરાન નામનો દેશ છે. ઈરાને કીધું છે કે અમારી ઉપર જો એટેક્સ થયા તો અમે શું કરશું કે હાર્મુઝની ખાડી છે આ ભાગ જે છે એને બંધ કરી દઈશું અને એક પણ જહાજને અહીંથી પસાર નહીં થવા દઈએ. જ્યારે કોઈની સાથે ડખો થાય તો શું કરે કે શેરીની બહાર રાહ જોઈને નીકળે, કે હમણાં નીકળે તો આંટી દઈએ. તો અહીંથી કોઈના જહાજ નહીં નીકળવા દઈએ અને ક્રૂડની ક્રાઇસિસ અમે સર્જી દઈશું. જો અમારી પર વધારે એટેક થયા તો હાર્મુઝની ખાડીમાં અટકાવી દઈશું. હવે આ ખાડી એવી રહેલી છે કે જેમાંથી ડેઇલી બેઝિસ ઉપર કહેવાય છે કે 50થી 100 જેટલા જહાજ નીકળે છે, કાર્ગો જહાજ છે જે ઓઇલની સપ્લાય કરે છે. અને જો આ બંધ કરી દેવામાં આવે પછી તો કોઈ પણ દેશને એમ થાય ને કે આપણે શા માટે જહાજ અત્યારે મોકલીએ, કન્ફ્લિક્ટ જ્યાં સુધી શરૂ છે ત્યાં સુધી શા માટે મોકલીએ, ખાલી ખોટો આ 2000 બોમ્બ નાખશે, આખું જહાજ ડૂબાડી દેશે તો આપણને કરોડો અબજ રૂપિયાનો નુકસાન થશે, તો શા માટે આપણે ત્યાંથી કાઢીએ. તો હમણાં અટકાવી પણ દે, અને ત્યાંથી જો અટકાવી દે તો ભારત છે, ચીન છે, જપાન છે, આ બધા દેશની અંદર ક્રૂડની સપ્લાય અટકી જાય. ક્રૂડની સપ્લાય અટકે તો ભાવ વધારો થઈ જાય. અને જ્યારે હાર્મુઝની ખાડી એમને શરૂ છે, જહાજ બધા નીકળે છે અને આવે છે, ત્યારે તે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ એકદમ આસમાને છે. તો માનો કે અટકાવી દેશે તો ભારતને તે જોઈએ છે એ મળી જશે કે ચાલો ભાવ વધારે કરી દો, ભાવ વધારો કરી દો, એની પાસે સ્ટોક હશે તેમ છતાં. તો ઘણી બધી બાબતની અંદર મતલબ આ ચર્ચા થઈ શકે. તો અત્યારે હાલની અંદર આ મુદ્દો રહેલો છે, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે પડ્યું છે અને ઈરાનની સાથે વોર શરૂ થઈ ગયું છે. તો ધીમે ધીમે કરતાં એવું બને કે રશિયા અને ચીન એકદમ ફૂલ ફ્લેજની અંદર ઈરાનના સપોર્ટમાં આવે, આધુનિક હથિયાર આપે તો ઇઝરાયલની ઉપર એટેક વધે. અમેરિકાની સાથે પણ સંઘર્ષમાં ઈરાન એકદમ સક્રિયતાથી ઉતરે, એની ઉપર એટેક કરે. ત્યાર પછી એવી ઘટના રહેલી છે કે ઈરાન અત્યારે પરમાણુ કાર્યક્રમ એના શરૂ રહેલા હતા, પરમાણુ બોમ્બ વિકસાવ્યા નથી, પણ માની લો કે એની પાસે વિકસાવેલા પડ્યા હોય અને જ્યારે અમેરિકા ઇઝરાયલ એકદમ સક્રિયતાથી હુમલા કરે તો ઈરાન છેલ્લા હથિયાર તરીકે શું કરે, પરમાણુનું એટેક કરી દે. તો ઘણી બધી સંભાવના રહેલી છે. ભારત અત્યારે ઘણી બધી બાબતોની અંદર વિચાર કરતું હશે, ઈરાનની સાથેના રિલેશન, ઇઝરાયલ સાથેના રિલેશન, અને કોઈ વચનો રસ્તો કાઢશે. બને ત્યાં સુધી તટસ્થ રહેવાનું વલણ અત્યારે દાખવી રહ્યું છે. તો આપણે માહિતી આ મેળવી છે. જ્યારે કોઈ આ પ્રકારની ચર્ચાઓ આવે ત્યારે એ સમય દરમિયાન જે દેશ ચર્ચામાં આવે એના વિશે તમારે કેટલીક માહિતીઓ લઈ લેવી જોઈએ. જેમ કે ઈરાનની વાત કરીએ તો રાજધાનીની તહેરાન છે, દુનિયાભરના નકશાની અંદર અહીંયા આગળ દેખાય છે આપણને. ચલણ રહેલું છે ઈરાનિયન રિયાલ. પાડોશી દેશમાં આર્મેનિયા, અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન, તાઝકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક અને તુર્કી આ એના પાડોશી દેશ રહેલા છે. ત્યાર પછી આપણે ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલની અંદર રાજધાની જેરુસલેમ છે, ચલણ ન્યૂ શેકેલ કરીને રહેલું છે, ન્યૂ શેકેલ. ત્યાર પછી પાડોશી દેશમાં લેબેનોન, સિરિયા, જોર્ડન અને ઇજિપ્ત. આ બધી માહિતી આપણે યાદ રાખવાની. રશિયા યુક્રેન વચ્ચે જ્યારે યુદ્ધ ફાટી નીકળેલું ત્યારે જે યુક્રેનના પાડોશી દેશ છે એ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલા. તો બની શકે કે આમાંથી કોઈના પાડોશી દેશ આપણને પૂછાય, અથવા કોઈ ઓપરેશનનું નામ હોય તો એ પૂછાય. ઓપરેશન સિંધુ પૂછાય એવી પૂર્ણ શક્યતા છે કે ભારતીય નાગરિકોને સહી સલામત ભારતની અંદર લાવવા માટે થઈ અને ઓપરેશન રહેલું છે, ઓપરેશન સિંધુ. બાકીના જે 3 ઓપરેશનના નામ લખેલા એ પણ તમારા માટે અગત્યના. વધુ કોઈ આમાં અપડેટ આવશે તો ફરી પાછા ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.